શરમ કે ગર્વની વાત, પોલીસના નાક નીચે એસએમસીના દરોડા 2024માં ₹22.52 કરોડનો દારૂ જપ્ત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેરના કેસ નોંધવામાં આવે છે, જેમાં વર્ષ 2024 દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધ્યા છે, જેમાં વડોદરા શહેરમાં ₹1.47 કરોડ રૂપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો હતો, જ્યારે અમદાવાદ શહેરમાં 61 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. રાજ્યના વિવિધ રેન્જની વાત કરીએ, સુરત રેન્જમાં સૌથી વધારે ₹3.92 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો. આ સાથે વર્ષ 2023માં ₹22.52 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય શહેરમાં ₹1.51 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત. સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી હોવાથી રાજ્યમાં આવેલા તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને એસએમસીના દરોડાથી સસ્પેન્ડ થવાનો ડર સતત રહેતો હોય છે. વર્ષ 2024માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ, શહેરોમાં કરવામાં આવેલી પ્રોહિબિશનની કામગીરીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2024 દરમિયાન એસએમસીએ 455 કેસ પૈકી 347 જેટલા ક્વોલિટી કેસ નોંધીને ₹22.52 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ ₹52 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ કમિશનરેટની હદમાં દરોડાની વાત કરીએ તો અમદાવાદમાં 61 લાખ, વડોદરામાં 1.47 કરોડ, સુરતમાં 51 લાખ અને રાજકોટ શહેરમાં માત્ર 48,000 રૂપિયાનો જ દારૂ જપ્ત કરાયો હતો. જ્યારે વિવિધ રેન્જ પૈકી સુરત રેન્જમાં સૌથી વધારે ₹3.92 કરોડ રૂપિયાનો દારૂ, અમદાવાદ રેન્જમાં ₹1.45 કરોડ રૂપિયાનો દારૂ, ગાંધીનગર રેન્જમાં ₹2.88 કરોડ રૂપિયાનો દારૂ, વડોદરા રેન્જમાં ₹2.46 કરોડ રૂપિયાનો, ગોધરા રેન્જમાં ₹1.93 કરોડ રૂપિયાનો દારૂ, રાજકોટ રેન્જમાં ₹3.64 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ, બોર્ડર રેન્જમાં ₹2.5 કરોડ રૂપિયાનો અને ભાવનગર રેન્જમાં ₹1.35 કરોડ રૂપિયાનો દારૂ દરોડાની કામગીરી દરમિયાન જપ્ત કરાયો હતો. સૌથી ઓછો ₹12.59 લાખનો દારૂ જૂનાગઢ રેન્જ અને રેલવે પોલીસની હદમાંથી ₹6.71 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. એસએમસીના ડીઆઈજી નિલિપ્ત રાય અને ડીવાય એસી કેટી કામરિયાએ ગાંધીનગરથી સમગ્ર રાજ્યમાં બાતમીદારોના નેટવર્કને આધારે પ્રોહિબિશનની કામગીરીને કારણે અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. એસએમસીના હાથે 92% જેટલા વોન્ટેડ આરોપીઓ ઝડપાયા. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ 2024 દરમિયાન પ્રોહિબિશન, સટ્ટા, બેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 92 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી 76 આરોપીઓ અને અન્ય રાજ્યોમાંથી 16 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા હતા. TV18 ન્યૂઝ